ગણદેવી સુગર ફેક્ટરી 2026ની ચૂંટણીમાં સમન્વય પેનલના ભવ્ય વિજયની ઉજવણીના ભાગરૂપે અભિવાદન સમારોહ યોજાયો. ગણદેવી સુગર ફેક્ટરી 2026ની ચૂંટણીમાં સમન્વય પેનલના ભવ્ય વિજયની ઉજવણી કરવા માટે વલસાડમાં એક વિશેષ અભિવાદન સમારોહ યોજાયો હતો. કલવાડાના વતની અને ધાર્મિક તેમજ સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલ દ્વારા સમસ્ત પેનલના સન્માન માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ગણદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં સમન્વય પેનલની ઐતિહાસિક જીતને વધાવી લેવા માટે વલસાડના ગુંદલાવ જીઆઈડીસી ખાતે આવેલા જય પોલીવિનાઇલ ઇકો કોર્પોરેશનમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ધાર્મિક અને સામાજિક સેવાના અગ્રણી કાર્યકર તેમજ શુભેચ્છક જયેશભાઈ પટેલ દ્વારા સમસ્ત સમન્વય પેનલના સન્માનમાં આ અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં સભાસદો અને ખેડૂતોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આયોજક જયેશભાઈ પટેલ દ્વારા વલસાડ ઝોન વિભાગ 10ના વિજેતા ઉમેદવાર કમલ પટેલ અને સમન્વય પેનલની સમગ્ર ટીમનું મંચ પર વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણદેવી સુગર ફેક્ટરીના ભીષ્મ પિતામહ અને પેનલના કન્વીનર જયંતિભાઈ બાવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સન્માનના પ્રત્યુત્તરમાં કમલ પટેલે આ સુંદર આયોજન બદલ જયેશભાઈ પટેલનો અને મતદાતાઓ દ્વારા મૂકવામાં આવેલા અતૂટ વિશ્વાસ બદલ તમામ સભાસદોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમે સહકાર અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજે અભિવાદન કાર્યક્રમનું આયોજન મારા મિત્રભાઈ શ્રી જયેશભાઈએ કર્યું હતું. એની અંદર અમારા સુગરના તમામ ડિરેક્ટરો આવ્યા, સ્વામીશ્રી આવ્યા અને આ કાર્યક્રમને ખેડૂતલક્ષી માહિતી આપી અને આવનારા સમયોમાં 10 તારીખે અમારા ભાઈ અમિતભાઈ ચેરમેન થવા જઈ રહ્યા છે અને એના અનુલક્ષીને અમે આ મિટિંગનું આયોજન આજે કર્યું અને શાંતિપૂર્વક પૂર્ણ થયું.